छेड़ते नहीं, कोई हमें छेड़े तो छोड़ते नहीं। હેલો એન્ડ વેલકમ બેક ફ્રેન્ડ્સ ઓન યંગિસ્તાન. ફ્રેન્ડ્સ, યંગિસ્તાનમાં આપણે વાત કરતા હોઈએ છીએ કોઈ પણ એવા ટૉપિક પર કે જે યુથને રિલેટેડ હોય. અને આજે યંગિસ્તાનમાં આપણી સાથે છે દર્શન રાવલ, કે જેમનું એક બેન્ડ છે ડિપઝિપ, અને એમાં તેઓ વોકલિસ્ટ છે. અને તેમને મળીને જાણવાનું છે કે તેમનું બેન્ડ કેવી રીતે પરફોર્મ કરે છે, અને સાથે બીઇંગ યુથ તેઓ કેટલા કનેક્ટેડ છે ઇલેક્શન આવી રહ્યા છે તે એક્ટિવિટી સાથે. હેલો દર્શન, હાવ યુ ડુઈંગ? Hello, I'm good. ઓકે દર્શન, ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ ટુ યંગિસ્તાન શો. એન્ડ તમે એક ડિપઝિપ બેન્ડ સાથે જોડાયા છો, તો સૌથી પહેલાં તો એ જણાવો કે કઈ રીતના તમારું જે બેન્ડ છે પરફોર્મ કરતું હોય છે, કેવા સોંગ્સ તમે કમ્પોઝ કરતા હો છો? Basically, Dipzip is a youth band. અમે લોકો 4 જણા બેન્ડના અંદર છીએ એન્ડ વી આર ડુઈંગ, અમે પોતાનું મ્યુઝિક બનાવી રહ્યા છીએ. વી હેવ અ સ્ટુડિયો, વી ક્રિએટ આવર ઓન મ્યુઝિક. અમે બોલિવૂડ સોંગ્સના કવર કરીએ છીએ. બેઝિકલી વી રાઇટ એન્ડ કમ્પોઝ ઇન હિન્દી. બેઝિકલી અમારું મેજર જે જોનર છે ઇઝ લાઇક ઓલ્ટરનેટિવ પોપ વિથ એક્સપેરિમેન્ટલ. અમે નવા નવા ટોન્સ મ્યુઝિક સાથે, કે જે બી નવું મ્યુઝિક છે એના સાથે એક્સપેરિમેન્ટ કરતા હોઈએ છીએ. એન્ડ વી ડુ લાઈવ શોઝ. અમે ઓપનિંગ્સ કરેલા છે બેની દયાલ માટેના, જાવેદ અલી માટેના આપણા અહેમદાબાદના અંદર. અને વી ડુ ઓલ્સો લાઈવ શોઝ. રોક સ્ટુડિયો છે એમના જોડે બી અમે પરફોર્મ કરીએ છીએ. સો ધ પ્રોજેક્ટ્સ આર દેટ વે. ઓકે, તો જેવી રીતે તમે જણાવ્યું કે તમારા પોતાના જે સોંગ્સ છે એ પણ તમે કમ્પોઝ કરતા હોવ છો, અને ઘણા બધા એવા સોંગ્સ છે કે જે બોલિવૂડ સાથે પણ સંકળાયેલા છે, તો એ કયા કયા સોંગ્સ છે જણાવશો અમારા વ્યુઅર્સને? બેઝિકલી હમણાં જ મેં એક સોંગ કર્યું હતું, કભી જો બાદલ પર છે, એન્ડ આઈ ડીડ એન એકોસ્ટિક કવર ફોર દેટ. એન્ડ એ પછી ટી સિરીઝ એને લોન્ચ કર્યું હતું બિકોઝ ઇટ રીચ લાઇક અરાઉન્ડ 3 લાખ વ્યૂઝ ઓન યુટ્યુબ. દેટ્સ વાય એ પછી વી કીપ ઓન ડુઈંગ દેટ કાઇન્ડ ઓફ સોંગ. ધોકાધડી, તુમ હી હો, વી ડુ દેટ એકોસ્ટિક કવર. એક અલગ રીતે અમે કરતા હોઈએ છીએ. ઓકે, એટલે એક પોતાનું અલગ જ વર્ઝન હોય અને એક અલગ એકોસ્ટિક ગિટાર સાથે એને ગવાતું હોય છે ડિફરન્ટ સ્ટાઇલના અંદર. તો એક યુનિક વેમાં, કે જે મારી સિંગિંગ સ્ટાઇલ છે આઈ સિંગ દેટ વે. ઓકે, તો તમે જેમ જણાવ્યું કે અલગ અલગ ટાઈપના તમે જે ગિટાર પ્લે કરીને સાથે સોંગ્સ કરતા હો છો, તો વોટ ડુ યુ થિંક કે જે રીતના લાઈવ પરફોર્મન્સ પણ તમે કરેલા છે, સાથે સ્ટુડિયો વર્ક પણ કરેલું છે, તો આ બંનેમાંથી ટફ કયું અને કયું વધારે ચેલેન્જિંગ લાગે તમને? સ્ટુડિયો ઇઝ લાઈક તમે રીટેક્સ એ બધું હોતું હોય છે. એન્ડ લાઈવ ઇઝ લાઈક લાઈવ એક આખું એટમોસ્ફિયર હોય છે. ઇટ ઇઝ લાઈક યુ હેવ ટુ સ્ટાર્ટ અ સોંગ એન્ડ એક શોટના અંદર યુ હેવ ટુ સિંગ ધ બેસ્ટ. સો લાઈવ ટફ જેવું નથી, બટ બંને ડિફરન્ટ મૂડ છે. સ્ટુડિયો આઈ હેવ ટુ ગીવ અ ડેફિનેટ મૂડ, જેના અંદર જે સાંભળી રહ્યો છે વ્યક્તિ એ ઇન્વોલ્વ થઈ શકે. એન્ડ લાઈવ ઇઝ લાઈક ઓન ધ સ્પોટ, એક એનર્જી લેવલ છે. તો બોથ આર ગુડ, બટ લાઈવ ઇઝ લાઈક આઈ એમ મોર કમ્ફર્ટેબલ વિથ લાઈવ ઓલ્સો. એના સાથે ક્રાઉડ સાથે ડાયરેક્ટ ઇન્ટરેક્શન હોય છે. ઓલરાઈટ, તો જેવી રીતના તમે જણાવ્યું કે અલગ અલગ ટાઈપ્સના તમે શોઝ પણ કરેલા છે, તો આ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ ક્યાંથી આવ્યો? હાઉ ડીડ યુ ગેટ ઇન ટુ ધીસ ફિલ્ડ? કે પહેલાંથી જ એવું ડિસાઇડેડ હતું કે ના, આમાં કંઈક આગળ કરવું છે? બેઝિકલી હું એક એસજીપીવી સ્કૂલના અંદર હતો, તો ત્યાં બેઝિકલી અમારે એવું હતું કે બિફોર 8 years આઈ ગેસ, તો ત્યાં ભજન થતા, તો એ વખતે આઈ યુઝ ટુ ગો દેર એન્ડ આઈ યુઝ ટુ સિટ. આફ્ટર દેટ એ મેં સ્કૂલ છોડી અને પછી હું બહાર આવ્યો. આફ્ટર દેટ આઈ સ્ટાર્ટેડ લિસનિંગ મ્યુઝિક. અલગ અલગ મેં સોંગ્સ સાંભળ્યા. ધીરે ધીરે મને એના અંદર ઇન્ટરેસ્ટ જાગ્યો એન્ડ આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ સોંગ્સ. આફ્ટર દેટ મેં ગિટાર શીખ્યું એન્ડ આફ્ટર દેટ આઈ કીપ ઓન પ્રેક્ટિસિંગ. અને સાથે સાથે આઈ ડોન્ટ નો, પછી મેં એન્જિનિયરિંગ બી જોઈન કર્યું હતું, બટ એ છોડી દીધું મેં. નાવ આઈ એમ ઇન ટુ મ્યુઝિક. આઈ એમ ડુઈંગ માય બેચલર્સ ઇન મ્યુઝિક ફ્રોમ જેજીમાંથી આઈ એમ ઓલ્સો લર્નિંગ મ્યુઝિક એન્ડ આઈ એમ વર્કિંગ અલોંગ. ઓલરાઈટ, તો તમારા જે કમ્પોઝ કરેલા સોંગ્સ છે કે જે પબ્લિક ડિમાન્ડમાં પણ જ્યારે પણ શોઝ કરતા હો તો લોકોને વધારે સાંભળવા ગમે, તો એમાંનું એક સોંગ અમારા વ્યુઅરને તમે સંભળાવશો? મારું પોતાનું સોંગ સાંભળ્યું કે એની બોલિવૂડ કવર સોંગ? કોઈ પણ તમારું પોતાનું હોય તો ઇટ વુડ બી બેટર. યુ હિયર અ સોંગ. કયું સોંગ છે? This song is Pehli Mohabbat. I'll be launching it very soon. शाम तू मेरे रात के सपनों में तू मेरी याद ले तेरा नाम ले ये बात तू मान ले 100 साल का मेरा एक दिन हो जिसमें तेरी तस्वीर ना हो बेरुख है मेरी ये जिंदगी जिसमें तेरी
खुशबू ना हो मेरी पहली मोहब्बत पहली मोहब्बत पहली मोहब्बत વાવ સુપર એટલે કે આ જે લોન્ચ થવાનું છે ફર્સ્ટ ટાઈમ અમે સંદેશ ન્યૂઝ પર સાંભળ્યું. I guess this is the first song and I'm making the video of this song in USA. હું આ આખું સોંગ શૂટ કરવાનું છું USA ના અંદર. ધેટ્સ ગ્રેટ. એટલે કે આ ટાઈપના જે સોંગ્સ છે કે જે સાંભળવા પણ ગમે અને સ્પેશિયલી યુથને ટાર્ગેટ Yes, કરીને yes, youth. કે યંગસ્ટર્સ માટે સ્પેશિયલી આ બધા જે સોંગ્સ છે એ ખૂબ જ એ લોકો સાંભળવાનું પસંદ કરતા હોય છે. તો પોતાના સૂર દ્વારા લોકોને ઝુમાવનાર એક સિંગર અને એક યંગસ્ટર આપણી સાથે આજે યંગિસ્તાનમાં જોડાયા છે. ત્યારે તેમની કપરી મહેનત અને લગાવ સાથે તેઓ આગળ વધ્યા છે આ ફિલ્ડમાં. ત્યારે તેમણે સંભળાવ્યું તેમનું કમ્પોઝિશન કે જે તેમણે જાતે લખ્યું હોય અને જાતે જ તેની ટ્યુન તૈયાર કરી હોય. પણ આ એક ટ્યુનને કમ્પોઝિશન તૈયાર કરવા પાછળ કેવા પ્રકારની મહેનત, કેવા પ્રકારનું હાર્ડવર્ક જરૂરી છે એ આપણે જાણ્યું અને સાથે સાથે જાણવાનું છે કે બીઇંગ એ યંગસ્ટર તેઓ શું ચાહે છે કે તેમની ફિલ્ડ છે એમાં કેવા પ્રકારના ચેન્જીસ આવવા જોઈએ, આ મ્યુઝિકલ ફિલ્ડમાં કયા પ્રકારના ચેન્જીસ જરૂરી છે અને સાથે સાથે તેમને શું લાગે છે કે બીઇંગ એ યંગસ્ટર તેમનો વોટ કેટલો જરૂરી છે આ દેશની પ્રગતિ માટે. સાથે માણીશું તેમના જ અવાજમાં તેમનું કમ્પોઝ કરેલું એક ઇલેક્શન રિલેટેડ વોટિંગ અવેરનેસ માટેનું સોંગ. અત્યારે જો કરંટ ટોપિક હોય તો એ છે ઇલેક્શનનો અને જેટલી પણ પાર્ટીઝ છે બધા જ યંગસ્ટરને ટાર્ગેટ કરી રહ્યા છે. તો બીઇંગ અ યુથ વોટ ડુ યુ થિંક કે એક યંગસ્ટરનો વોટ કેટલો ઇમ્પોર્ટન્સ રાખે છે? It is very important according to me. Like when I was a kid, હું જ્યારે નાનપણથી I had a wish કે હું 18 વર્ષનો થયો and after that I start voting. So it is very special. According મારા માટે તો it is very special કે I go and vote. But we should vote because basically what happens is like કે આપણે કંઈ બી હોય કે પ્રોબ્લેમ્સમાં આપણે બીજાને બ્લેમ કરતા હોય છે કે આ નથી કરી રહ્યા. તો આઈ ગેસ ઇટ ઇઝ અ ટાઈમ વી હેવ ટુ ચેન્જ એન્ડ વી હેવ ટુ વોટ એન્ડ વી હેવ ટુ ચૂઝ આર ઓન ગવર્મેન્ટ. તો આપણે બ્લેમ કરવાનો દિવસ ના આવે કે આપણે બીજા કોઈને બ્લેમ ના કરીએ કે આમના કારણે કામ નથી થઈ રહ્યું. વી હેવ ટુ સ્ટેન્ડ અપ એન્ડ વી હેવ ટુ ડુ. So it is very important to vote and basically youth is a large amount of crowd I guess. So we have to get up and we have to do it. બિલકુલ. જ્યાં સુધી યંગસ્ટર્સ છે આજના એ નહીં બોલે કે કયા પ્રોબ્લેમ્સ છે એમને, કેમ કે ઘણા બધા એવા જે પ્રોબ્લેમ્સ છે કે જેના સોલ્યુશન્સ એમને નથી મળી રહ્યા. તો વોટ ડુ યુ થિંક કે યંગસ્ટર્સના અત્યારે જે મેઇન પ્રોબ્લેમ છે તો એમની એક્સપેક્ટેશન શું હોવી જોઈએ જે પણ ઇલેક્ટ થાય તેમના તરફથી? બેઝિક એમના માટે યંગસ્ટર્સ માટે ઇઝ લાઈક બેઝિક એજ્યુકેશન ઇઝ ધેર અને નવી ફિલ્ડના અંદર એ લોકોને ઓપોર્ચ્યુનિટીઝ મળવી જોઈએ. આઈ ગેસ જે નથી કે અમુક વસ્તુ કે તમારા અંદર આઈ એમ એન આર્ટિસ્ટ, આઈ ટેક એન આર્ટિસ્ટ સપોર્ટ કે આર્ટિસ્ટ માટે નવી ફિલ્ડ ઓપન થવી જોઈએ કે જેના અંદર એ લોકો વધારે કામ કરી શકે. એવી રીતે પર્સનલ ચોઇસ ઓફ બિહેવિયર, તમારે જે બી ભણવું છે કે તમને જે બી ગમે છે એના અંદર તમને નવી ઓપોર્ચ્યુનિટીઝ મળે એ આઈ ગેસ યુથને જોતી હોય છે. રાઈટ. તો બધા જ યંગસ્ટર્સ જે જોઈ રહ્યા છે અત્યારે યંગિસ્તાન, તો એમને એક મેસેજ આપવા માંગશો તમે કે એમને કેમ વોટ કરવો જોઈએ છે એને? આઈ ગેસ બિકોઝ વી કેન મેક અ ચેન્જ, વી આર ધ યુથ. તો આપણે જ બદલી શકીશું, બીજા કોઈને બ્લેમ કરવાની જરૂર નથી. વિલ ગો એન્ડ વિલ વોટ. ઓલરાઈટ. તો અત્યારે એક ડિપઝિપ બેન્ડના વોકલિસ્ટ અમારી સાથે છે. તો યંગસ્ટરને તમે તમારા વર્ડિંગ્સથી તો એક મેસેજ આપી દીધો, પણ ડેફિનેટલી અમે એક સોંગ પણ સાંભળવા માંગીશું કે જે ઇલેક્શન રિલેટેડ હોય, કે જે યુથમાં એક નવો પાવર, એક નવો જોશ ડેફિનેટલી એમને લાગે કે એમને જઈને વોટ કરવો જ જોઈએ. ઓલરાઈટ, ગો ફોર ઇટ. हमसे जुड़ी है उम्मीदें, हमसे है आशाएं, ये देश अपना है और हम इस देश के, ये देश अपना है और हम इस देश के. इस बार वोट करने जाना है, इस बार वोट करने जाना है. नई दिशाएं ढूंढ ले, नई राहें बना ले. इस बार वोट करने जाना है, इस बार वोट करने जाना है. સુપર. થેન્ક યુ સો મચ દર્શન.
તો ફ્રેન્ડ્સ, આ હતા યંગસ્ટર્સમાંના એક એવા આર્ટિસ્ટ કે જેઓએ એમની જે સ્કિલ છે તેમના દ્વારા એમને કીધું કે વોટ કરવો ખૂબ જ જરૂરી છે. અને યંગિસ્તાન શોમાં જેમ યુઝ્યુઅલી આપણે એક મેસેજ આપતા હોઈએ છીએ અને એ પણ યંગસ્ટર્સ પાસેથી જ આપણે અપાવતા હોઈએ છીએ. એટલા પણ યુથ છે, જોઈ રહ્યા છે શો, એમને એવું લાગે કે ડેફિનેટલી આપણે જઈને પણ વોટ કરવો જોઈએ. અને જેમ તેમણે જણાવ્યું કે ઇસ બાર હમ સબકો વોટ કરને જાના હૈ. કેમેરામેન ભાવેશ પટેલ સાથે દીપાલી ગઢવી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. किसी पे भरोसा हम करते नहीं, किसी के लिए हम रुकते नहीं, किसी को तो हम कभी छेड़ते नहीं, कोई हमें छेड़े तो छोड़